આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. હલો હલો, જોરદાર સદારામ બાપાની જય બોલવાની છે. સાહેબનું સન્માન થયું છે. બોલો સદારામ બાપાની. હાથ ઊંચા કરો. કઈ પાપ લાગે તો અમારામાં આપી દેજો. બોલો સદારામ બાપાની. આપણને સૌને આપણા પ્રસંગને દીપાવવા માટે ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ધારાસભ્ય ભાઈ અલ્પેશભાઈને વિનંતી કરું કે આપણને સૌને સંબોધન કરે. આજના આ વારેડા ગામની અંદર ભવાની માતા અને હડકાઈ માતાના ફોટો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ મહામંત્રી કેસી પટેલ સાહેબ, અમારા જિલ્લા ઠાકોર સેનાના પ્રમુખ ભાઈ શ્રી જીબાજી, કેસાજી, ઉમેશજી, અન્ય ઉપસ્થિત શંકરભાઈ, ઉપસ્થિત ગિરીશભાઈ, ઉપસ્થિત સન્માનીય મંચ, ઉપસ્થિત તમામ યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, સર્વપ્રથમ તો વારેડા ગામનો આભાર માનું કે તમે અમારું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું. જે ઉમળકાથી સ્વાગત કર્યું છે, હું આશા રાખું છું કે એ જ રીતે આ ગામમાં જે વિચાર મૂક્યો છે અમે વ્યસન મુક્તિનો, શિક્ષણનો, ભાઈચારાનો, એકતાનો, એ વિચાર પણ આ ગામમાં મૂર્તિમંત થશે. મને એ કહો, આ 3 દિવસનો આપણો આ પ્રોગ્રામ 1 મહિનાથી આખું ગામ મહેનત કરતું હશે. ગામમાં બંધોય ખૂબ કર્યો છે અને થોડું કોને પેલી બાજુ તમે 1 મહિનાથી બધા મહેનત કરતા હશો. ગામમાં નિયમો બનાયા હશે, કમિટીઓ બનાવી હશે, શેરીઓ ચોખ્ખી રહે, ગામ ચોખ્ખું રહે, ગામમાં ક્યાંય ગંદકી ના હોય, ગામમાં આ 3 દિવસ ગામમાં ટીપોય દારૂ કોઈ પીવો ના જોઈએ, આવા બધા બંધા કર્યા છે. સાચું ખોટું? કેસી મને તમને કહું, મને ઘણીવાર વિચાર એ આવે કે જ્યાં જઉં ત્યાં આ પ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ હોય ત્યાં 1 મહિનો તો બંધો થઈ જ જાય છે. 1 મહિનો ગામમાં કોઈ ડોલણીઓ રાજાએ નહીં દેખાતો ને ગામમાં ક્યાંય પડીકીએ નહીં પડી હોતી. જ્યાં ભગવાન પોતે સાક્ષાત જ્યાં આવવાના હોય એના સ્વાગત માટે આપણે ખૂબ પાડીએ છીએ, બંધોય સારો કરીએ છીએ કે ભાઈ ભગવાન આવી રહ્યા છે, માતાજી આવી રહ્યા છે, ત્યારે આપણે બધોય બંધો કરી દઈએ ને એને આપણે સુપેરે પાર પણ પાડીએ છીએ. પણ મને એ લાગે છે કે ભગવાન આયા પહેલા આપણે કેટલું સરસ કરી દઈએ છીએ, તો આયા પછી તો એથી વધારે સારું રાખવું પડે આપણે. કે ભગવતી આવતા હોય, ભગવાન આવતા હોય, એ આયા પહેલા ગામ સરસ બની જાય તો આયા પછી તો એ ગામમાં કોઈ બધી રહેવી જ ના જોઈએ. જે બંધો કરીએ છીએ કાયમી કરો અને ભગવતી ભગવાનના આશીર્વાદ તો જ ઉતરશે કે જો તમે એના રસ્તે ચાલશો. ધર્મનું સાચું આચરણ પણ શું છે? દાન આપવું એકલો એ ધર્મ છે? દાન આપવું સારી વાત છે, દાન કોઈ જેવા તેવાનું કામ છે જ નહીં. ઘરમાં છોકરું રડતું હોય એને ચોકલેટ લેવા માટે કલાક રોવું પડે છે ને ધમપછાડા કરે ત્યારે ચોકલેટ લઈ આપીએ, અને એ જ ઘરમાં એના મોભી 1 લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ દાન આપી દે. આ કોઈ નાની વાત નથી. દાન આપનારા દાતાઓ પણ, હું સુરાથી કમ નથી માનતો એમને, પણ દાનની સાથે ધર્મ એટલે શું? ધર્મ એટલે પ્રેમ, ધર્મ એટલે જીવદયા, ધર્મ એટલે માનવતા, નાના જીવની ચિંતા કરીએ, એ જ સાચો ધર્મ.
અને આપણો હિન્દુ ધર્મ તો શું કહે છે કે કીડી પણ જો આપણાથી ભૂલથી પગમાં મરી ગયો તો એનું પાપ લાગે. અને આપણે એની જાત્રાઓ કરીએ. અત્યારે કુંભ ચાલે છે તો આપણે એવું માનીએ છીએ કુંભમાં મહાસ્નાન કરીએ તો આપણા જે કંઈ પાપ હોય બધા ધોવાઈ જાય. મૂળ વિષય એ છે કે ધર્મ એ નફરત કરવાનું શીખવાડતો જ નથી. ધર્મ જુદા પાડવાનું શીખવાડતો જ નથી. ધર્મ એ જ છે જ્યાં મા બાપની સેવા થતી હોય, જ્યાં મા બાપના પલ્યા પડ્યા બોલ ઝીલાતા હોય, જ્યાં ઘરની લક્ષ્મી એ પત્ની એને સન્માન મળતું હોય, જ્યાં દીકરા દીકરીને વાલ મળતો હોય, જ્યાં ઘરમાં રહેલી એ બેન માટે પણ સન્માન હોય. ધર્મ ઘરમાંથી શરૂ થાય છે. તમારા ઘરમાં રહેલા મા બાપ, શાસ્ત્ર એવું કહે છે કે જે ઘરના રહેલા મા બાપ એ ખુશ હોય તો એ વ્યક્તિને ક્યારેય કોઈ ગ્રહ નથી નડતું. બાકી ગમે એટલા ભૂવા ધોળાવો, ગમે એટલી માતાને દેખાડો, ગમે એટલા દાણા, એમાં સુખ નહીં મળે. ઘરમાં તમારા મા બાપ બેઠા છે, એને ખુશ કરો, એને સુખી રાખો. નહીતર મારા જેવા છોકરા થોડા મોટા થયા એટલે એવું કે બેસો બેસો બાપા, તમને ખબર ના પડે. હા, એમને તો ના જ ખબર પડે ને. 50 વર્ષનો ઢાંઢો થયો, આટલો મોટો કર્યો, અને બાપને ખબર ના પડે, માને ખબર ના પડે, પડે કોને ખબર? એને જોર આવ્યું હોય છે. એટલે ધર્મ એ શીખવાડે છે કે પહેલી પરિવારની ચિંતા કરો, પછી મોહલ્લાની ચિંતા કરો. અત્યારે જમાનો કેવો છે, પેલા યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં એ ફલાણી જગ્યાએ આવું થઈ ગયું, પેલું આવું થઈ ગયું. એટલે ભાઈ બધે જે થયું હોય, પેલા બાજુમાં કોઈ ભૂખ્યું નહીં ઊંઘ્યું ને પડોશી, પહેલા પડોશીની ચિંતા કર, પછી મોહલ્લાની કર, પછી ગામની ચિંતા કર ને પછી દુનિયાની વાત કર. જમાનો છે ને ખામીઓ કાઢવાનો છે. કોઈ પણની ખામી કાઢવી સહેલી છે, પણ બીજા માટે મથવું, બીજા માટે કામ કરવું એ અઘરું કામ છે. વારડા નાનું ગામ, પણ 1 કરોડથી વધારે ખર્ચો કરી નાખ્યો તમે. આ 1 કરોડ આપ્યા કોણે? એ તો બધાની એકતા થઈ, બધાનો સંપ થયો, બધાએ નક્કી કર્યું કે ગામનો પ્રસંગ એટલો સરસ કરવો છે કે બહારથી આગેવાનો આવે તો એ વારડાની નોંધ લઈને જાય. તમે ખૂબ સારો પ્રસંગ કર્યો છે. એટલે મારી વિનંતી બે જ છે. વ્યસન મુક્તિ, એ ગામમાં કોઈ વ્યસન ના આવે. નહીં ભાઈ, ગામમાં કોઈ વ્યસન ના આવે, આનો બંધો કરી લેજો. કરશો ખરા? અને કાયમી બંધો કરજો. હા, ના સોગન તો શું લેવા, પરાણે કઈ ના થાય. પરાણે કઈ ના થાય. જેને પોતાના મા બાપની ચિંતા હોય, જેને પોતાના પત્ની અને બાળકોની ચિંતા હોય, જેને ભાઈ ભાંડુની ચિંતા હોય, જેને પોતાની જાતની ચિંતા હોય, એ ક્યારેય વ્યસન નહીં કરે, દારૂ તો ક્યારેય નહીં પીવે. હું એવું માનું છું કે દારૂ પીતો હોય એને કોઈના માટે પ્રેમ જ નથી ને એને કોઈને એ કઈ સલાહ આપવાનો અધિકાર નથી. એટલે દારૂથી દૂર રહો. નાના ભૂલકા આપણા બાળકોને સારું શિક્ષણ આપો. આ સદારામ લાઇબ્રેરીના બધા અમારા યુવાનો બધા જે કામ કરે છે, શેના માટે મથે છે કે સમાજમાં શિક્ષણ વધે. શિક્ષણ વધી જે સમાજો બધા આગળ વધ્યા છે, એ તમામ સમાજોની હરોળમાં એમની સાથે આગળ વધવાનું એક જગ્યા મળે, એના માટેની દિશા મળે, એના માટે મથી રહ્યા છે. એટલે મારી તમને બધાને વિનંતી કે પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીને સારું ભણાવજો. આજે અમે બોલતા થયા છીએ તો એ સમાજના કારણે બોલતા થયા છે. પણ કમનસીબી શું છે મારી પણ, કોઈ એમ કે અલ્પેશ ઠાકોર તમે આઈને શું કર્યું? તો ગુજરાતનો એક વેર વિખેર સમાજ, જેમાં વેશ્યનો ઘર કરી ગયા, જેમાં અંધશ્રદ્ધા ઘર કરી ગઈ, તાવ આવે તો દાણા જોડાવા જાય, બાળકોને ભણવાની ચિંતા ના કરે, કોઈ એકબીજાના જોડે બેસે નહીં, એક વેર વિખેર સમાજ એ અમારી સમક્ષ આવે ત્યારે નક્કી કર્યું કે બે આ સમાજમાં એકતા માટે કામ કરવું છે, વ્યસન મુક્તિ માટે કામ કરવું છે, શિક્ષણ માટે કામ કરવું છે. મેં વ્યક્તિ ઘડતરનું કામ કર્યું છે.
કોઈ ગમે એટલું કે આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બન્યા પછી ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવી છે, એકતા આવી છે, શિક્ષણ વધ્યું છે અને સાથે બીજા સમાજોની સાથે ચાલતા થયા છે. મેં ક્યારે એવું નહીં કહ્યું કે ઉમેશજી કાઢો પેલી કાટ ખાઈલી. શેના માટે કાઢવી? તલવારો જમાનો ગયો ભાઈ, એ જમાનો નથી. હવે જમાનો છે શિક્ષણનો, જમાનો છે આર્થિક સદ્ધરતાનો, જમાનો છે બીજા સમાજોની સાથે ચાલવાનો. અમે આયા પછી ઠાકોર સમાજમાં એકતા, જાગૃતિ અને બીજા સમાજો જાણે ભળવાનું કામ એ અમે કર્યું ને, વ્યક્તિ ઘડતરનું કામ કર્યું. પણ તોય આજે શું થાય, ઘણીવાર બે પતિ પત્ની ઝઘડે ને તો એમાં મને યાદ કરે, ક્યાં ગયો અલ્પેશ ઠાકોર? એટલે પણ તમારા ઘરનો ઝઘડો છે, એમાં હું શું કરું? એટલે એક આગેવાને મને કહેલું કે તે આમનામાં ભૂખ જગાડી, આમનામાં અપેક્ષા વધારે આપી દીધી. મેં કીધું જે સમાજ સપના જ નહીં જુએ તો મતશે શેના માટે? આપણા એક બહુ મોટા આગેવાને મને કહેલું કે તે આ સમાજને સપના જોતો કરી દીધો. જે સપના જ નહીં જુએ મતશે શેના માટે? સાયકલ હોય તો બાઇકનું સપનું જોવે, બાઇક હોય તો ગાડી લાવવાનું સપનું જોવે. કોઈ 10 ધોરણ ભણ્યું હોય તો દીકરા દીકરીને 12મું કે કોલેજ કરાવવાનું સપનું જોવે. બીજાનો કોઈ અધિકારી કર્મચારી દીકરો દીકરી હોય તો એ પોતાના દીકરા દીકરીને અધિકારી કર્મચારી બનાવવાનું સપનું જોવે. બીજાના સારા બંગલા હોય તો એ પણ બંગલા બનાવવાનું સપનું જોવે. બીજાની સારી ખેતી થતી હોય તો એ પણ સારી ખેતી કરવાનું સપનું જોવે. બીજાનો સારો ધંધો રોજગાર થતો હોય તો એ પણ જોઈએ. સપના તો જોવા પડે ને. પેટ તો ભગવાન જાનવરનું ભરી દે છે, પણ જેમ જમાનો ચાલે એમ તમારે જમાનાની સાથે ચાલવું તો પડશે ને, તો પાછા રહી જશું. સપના પણ અમે જ દેખાડ્યા અને સપના પૂરા કરવા માટે પણ અમે જ મથી રહ્યા છે. પણ તમને કહું કે નાના નાના ઝઘડામાં, નાના નાના મંદુખોમાં સમાજને વેરવિખેર ના કરો. સમાજ જાગ્યો છે, એક થયો છે અને એક થઈ અને સરસ રીતે કામ કરતો થયો છે. મારી બીજી વિનંતી કે જ્યાં પણ આવી પ્રતિષ્ઠા થાય, 1 કરોડ ખર્ચો કરો છો તો 25 લાખ રૂપિયા શિક્ષણ માટે એક બાજુ ના મૂકી દેવાય. ધર્મ અને શિક્ષણ બંનેને જોડે રાખશો ને. હું કેસી પટેલ સાહેબના સમાજને અભિનંદન આપું. એ ધર્મ અને શિક્ષણ બંનેને જોડે રાખે છે. એમાં ઉમાનું ધામ હોય, માં ખોડલનું ધામ હોય કે સરદાર ધામ હોય, એ તમામ જગ્યાએ ધર્મ અને શિક્ષણ બંનેને સાથે લઈને ચાલે છે. અને એટલે તમને કહું છું, હું આજે ફરીથી કહેતો છું, આ જીબાજીને બધા મારા બેઠા છે, આ પાટણમાં તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં જગ્યા લઈ લો. આજે કહી દઉં 51 લાખ રૂપિયા હું આપી દઈશ શિક્ષણ માટે. હું 51 લાખ રૂપિયાનું દાનની જાહેરાત કરીને જાઉં છું. કાલે લેવત કાલે, ને જ્યારે કહો ત્યારે તમે કાલે જમીન લો તો હું કાલે પૈસા આપી દઈશ. પણ શિક્ષણ માટે કોઈએ તો શરૂઆત કરવી પડશે ને. કોઈ નહીં કરે તો શું, ક્યાં જશો તમે? એટલે મારી વિનંતી કે જ્યાં પણ આવા ધાર્મિક મેળાવડા થાય છે ત્યાં 10-20-25% રકમ એ શિક્ષણ માટે પણ બાળકોના માટે અલાયદી રાખતા શીખો. આ ગામમાં પણ એક લાઇબ્રેરી આટલું મોટું બનાવ્યું છે તો બાજુમાં એક લાઇબ્રેરી સારી ઊભી કરી દેજો ને. એ લાઇબ્રેરી માટે 51,000 રૂપિયા હું બીજા આપીને જાઉં છું તમતાર. પણ કંઈક કરો, મથો. અને એવું નથી કે આ સમાજમાં પૈસાવાળા નથી. આ પાટીદાર સમાજ કેમ આગળ છે? રબારી સમાજ કેમ આગળ છે? બીજા સમાજો, હમણાં ચૌધરી સમાજે 200 કરોડની જગ્યાની સાથે ચાલુ કરી, હમણાં કેમ આગળ છે? ત્યાં એના દાતાઓના કારણે. ઠાકોર તો જમીન જાગીરી વાળો સમાજ. એવું નથી કે પૈસા નથી. દાતાઓએ ભૂખ લગાડવાની જરૂર છે. અમદાવાદ અને ગાંધીનગર ઠાકોરની જમીન ઉપર બન્યું, 50%થી વધારે જગ્યાઓ આપણી હતી. ત્યાં કમનસીબી એ છે કે હજુ આપણી જોડે જગ્યા નહીં. ત્યાં એ જગ્યા લેવા માટે હું ત્યાં જે કરી રહ્યો છું ત્યાં મારે સરકારી જગ્યા શોધવી પડે. નહીં તો આટલી બધી જગ્યાઓ હતી આપણી, એક જગ્યા ના મળે. પણ જે સમાજો આગળ છે એ સમાજના દાતાઓના કારણે આગળ છે. વિચાર ગમે એટલો હોય, તમે મંદિરનો આટલો સરસ વિચાર કર્યો પણ 1 કરોડ રૂપિયા આપ્યા કોને?
તો એ ગામના દાતા હોય. 1 કરોડ આપ્યા ત્યારે આટલું સરસ ભવ્ય મંદિર માતાનું બન્યું ને આપણું. એમ સમાજમાં રહેલા દાતાઓને વિનંતી કરું છું કે દાન આપતા શીખો અને દાન આપ્યા પહેલા શંકા ના કરો. ઘણીવાર શું થાય કે મારા જેવો કોઈ પ્રસંગ લઈને બેઠા હોય, મેં ઘણી જગ્યાએ સાંભળ્યું એટલે કહું છું કે 10 લાખ ખર્ચો છે, એટલે બધા ભાઈઓ ભેગા થયા કે ભાઈ ઠાકોર સિવાય 1 રૂપિયો કોઈનો લેવા નહીં, લ્યો પહેલા 1000 રૂપિયા મારા રાખો. એટલે 1000 રૂપિયા નહીં, 9,99,000 ક્યાંય લાવવાના? દરેક સમાજોને સાથે રાખીને તો ચાલવા જ પડશે રે. હું તમને આજે એક છાતી ઠોકીને કહું કે ગાંધીનગરમાં જો હું 200 કરોડની સંસ્થા બનાવીશ તો એમાં 100 કરોડ રૂપિયા બીજા સમાજો આપવા બેઠા છે. એ ભાવ તો ઉભો કરવો પડશે ને તમારે. એમ કોઈ પણ પ્રસંગ હોય બધાને સાથે લઈને ચાલો. મારી ફરીથી આ વારેડા ગામના તમામ વડીલોને નમન કરું છું અને વિનંતી કરું છું કે ધર્મ અને શિક્ષણને સાથે લઈને ચાલો. આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા, અમને બધાને સન્માનિત કર્યા, એ બદલ હું અને અમારા બધા જ આગેવાનો તમારો આભાર માનીએ છીએ. માં ભગવતી ભવાનીને, અડકાઈ માને પ્રાર્થના કરું છું, ભોળાનાથને પ્રાર્થના કરું છું કે આ ગામમાં ખૂબ સમૃદ્ધિ આપે, ખૂબ સુખ આપે, આ ગામમાં એકતા ખૂબ સારી રહે, ગામમાં કોઈ જ કોઈને મન દુઃખ ના રહે અને ગામની એકતાની સાથે ગામમાં કોઈ વ્યસનો ના આવે. અને આવનારા સમયમાં જ્યારે ફરીથી આવું ત્યારે આ ગામમાં કોઈ અધિકારી કર્મચારીનું સન્માન કરવા માટે આવવાનો મને મોકો મળે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું. અસ્તુ. બોલો સદારામ બાપાની. આ અવાજ કેમ બેહી જાય ખબર? અમારો ખોરાક એ ચોખ્ખો નહીં. તમારો તો ખોરાક ચોખ્ખો, હવા ચોખ્ખી ને ખેડૂત ખડતલ. તો સદારામ બાપાની જય તો મજબૂતાઈથી બોલવી જોઈએ ને. બોલો સદારામ બાપાની. અસ્તુ.